હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું પરિયાડ ચેનલમાં। આજે હું તમને આ ન્યૂઝપેપરની આઈટમ છે એને વોશ કરવાનું આ વિડીયો બનાવેલો છે। તમે જોઈ શકો છો કે આ કેટલું માટીવાળું અને ગંધારું છે। તો આને કેવી રીતે ન્યૂઝપેપર આઈટમને વોશ કરવી એ આજે આપણે જોશું। અને જો તમારે વોશ ન કરવી હોય અને આને નવો લુક આપવો હોય તો પણ હું તમને એ વિડીયોના લાસ્ટમાં કહીશ, તો તમે વિડીયોને લાસ્ટ સુધી જોશો। તો ચાલો આપણે આ ન્યૂઝપેપર આઈટમને કેવી રીતે વોશ કરવી એ જોઈએ। વાસણમાં પાણી લઈ અને આ ન્યૂઝપેપરની આઈટમ જે વોલ હેંગિંગ મારું છે એમાં આ રીતે વોશ કરશું અને પછી એને તરત જ કાઢી લેશું। અને પછી આ જે કલર કરવાની પીછી આવે છે એનાથી આપણે માટી કાઢી નાખશું। બને તો આ ન્યૂઝપેપર આઈટમ તમે ઉનાળામાં જ વોશ કરો, જેથી તડકાને લીધે એ જલ્દી સુકાઈ જશે। બસ આ રીતે કંઈ જ નથી કરવાનું, આ રીતે આપણે પીછી બ્રશ ફેરવી દેવાનું છે એટલે એ વોશ થઈ જશે। બસ આ જ રીતે કરવાનું છે, બીજું કંઈ નથી કરવાનું, એકદમ ઇઝી પ્રોસિજર છે અને ગભરાશો નહીં, આને કાંઈ વાંધો નહીં આવે। હા, આપણે આને પલાળીને નહીં રાખીએ પાણીમાં, તરત જ કાઢી લેશું એમાં જબોડીને। હવે પાછું આમાં નાખી અને બસ આપણું આ ન્યૂઝપેપર વોલ હેંગિંગ વોશ થઈ ગયું છે। તમે જોઈ શકો છો મસ્ત વોશ થઈ ગયું છે। અને બને ત્યાં સુધી આને ઉનાળામાં જ વોશ કરવું, જેથી તડકાને લીધે સમર સિઝનમાં તડકાને લીધે જલ્દી સુકાઈ જાય। તો ગભરાયા વગર તમે આને વોશ કરી શકો છો પરિયાડ ન્યૂઝપેપર આઈટમને। મને ઘણાએ કીધું હતું કે આને વોશ કેવી રીતે કરવું, તો એનો વિડીયો મેં આ બનાવેલો છે। અને પછી આને તરત જ વોશ કરી અને તડકામાં સૂકવી દેવાનું છે। અને પરિયાડે ઘણી બધી ન્યૂઝપેપર આઈટમ બનાવેલી છે આ વોલ હેંગિંગની જેમ, ઝુમ્મર, તોરણ, બધી આઈટમ બનાવેલી છે, જે મેં મારી યુટ્યુબ ચેનલ પર શેર કરેલી છે એનો વિડીયો, તે તમે જોઈ શકો છો। અને તમારે આ પરચેસ કરવું હોય તો પ્લીઝ મારા વોટ્સઅપમાં કોન્ટેક્ટ કરજો। વોશ કરીને અહીંયા સૂકવી દીધું છે, બહુ તડકો છે એટલે સાંજ સુધીમાં સુકાઈ જશે। બસ આ રીતે જ એને સિમ્પલ રીતે વોશ કરવાનું છે। અને મેં તમને વિડીયોની શરૂઆતમાં કીધું હતું કે બીજું આમાં શું કરી શકીએ, તો જો આપણે વોશ ન કરવું હોય તો આપણે આમાં બીજો કલર પણ કરી શકીએ। આની ઉપર જ બીજો કલર કરી દઈએ આપણા મનપસંદનો તો ચાલે, અને તો પણ નવો લુક આવી જશે આનો અને બહુ સરસ લાગશે। અને બીજો કલર આવી જશે તો આપણને પણ મજા આવશે, આપણા પસંદનો કલર આવશે તો આ રીતે પરિયાડ ન્યૂઝપેપર આઈટમને વોશ કરી શકીએ। થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।